હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। શ્રાવણ મહિનો આવ્યો છે તો તમે ફરાળી કંઈક નવું બનાવવાનું વિચારતા હશો ને, તો આજે હું તમારી સામે એક ફરાળી નવી વાનગી જે આપણે પેટીસ બનાવતા હોઈએ છીએ તેની ફૂલ રેસીપી લઈને આવી છું। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તો મેં બટેટા બાફી લીધા હતા। હવે અડધા બટેટાને આપણે મસાલામાં લેવાના છે। તો સૌથી પહેલાં મસાલા માટે મેં મરચાંને કટ કરી અને મિક્સર જારમાં નાખી દીધા છે। મેં અહીંયા લાલ અને લીલા બંને મરચાં એડ કર્યા છે। ત્યારબાદ મેં તેમાં આદું પણ નાખ્યું છે। હવે આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે, તે માટે મિક્સર જારમાં તેને ક્રશ કરી લેવાનું છે। અધકચરું જેવું ક્રશ થઈ જાય, એકદમ પેસ્ટ બની જાય પછી આપણે જોઈ શકો છો કેવી પેસ્ટ જેવું બની ગયું છે અધકચરું। હવે જે બટેટા છે તેમાં આપણે અડધા બટેટામાં મસાલો બનાવવાનો છે। લીંબુ એડ કરીશું સૌથી પહેલા, ત્યારબાદ જે પેસ્ટ બનાવી હતી આપણે તે બટેટામાં એડ કરી દઈશું મસાલા બનાવવા માટે। પછી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। ત્યારબાદ આપણે તેમાં તીખાની ભૂકી એડ કરી દઈશું। ત્યારબાદ આપણે કાળી દ્રાક્ષ એડ કરી દઈશું સુકાઈ ગયેલી। તેનો સ્વાદ પેટીસમાં ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ ટોપરાનું ઝીણું ખમણ એડ કરી દઈશું। જાડું ખમણ હોય તો પણ ચાલે અને ઝીણું ખમણ હોય તો પણ ચાલે, પણ અહીંયા વધારે જાડું ખમણ જ વધારે સારું લાગે છે। ત્યારબાદ ફ્રેશ કોથમીર એડ કરી દઈશું। ત્યારબાદ ખાંડ એડ કરી દઈશું અને બધો મસાલો હાથ વડે આપણે મિક્સ કરી દઈશું। એકદમ બરાબર રીતે મસાલો મિક્સ કરી દેવાનો છે। પછી મસાલો આપણે સાઈડમાં રાખી દેવાનો છે। મસાલો તૈયાર કરી દીધો। પેટીસનું ઉપરનું કોટ કરવા માટે આપણે બટેટા અડધા જે રાખ્યા હતા તે બટેટા લઈ લેવાના છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ પાઉંભાજીનું જે મશીન હોય તેના વડે બટેટાને ક્રશ કરી લેવાના છે। બટેટાનો એકદમ માવો થઈ જાય ત્યારબાદ આપણે બીજો કોઈ પણ જાતનો લોટ એડ કરવાનો નથી, માત્ર કોર્નફ્લોર એડ કરવાનો છે, એટલે કે જે તપખીર હોય તે। હવે આપણે તેમાં તપખીર એડ કરી દઈશું અને બધો મસાલો ભેળવી દઈશું અને લોટ બંધાઈ જાય તેવું આપણે મિક્સર એડ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો બધો મસાલો બરાબર ભળી ગયો છે, લોટ જેવું બંધાઈ ગયું છે। પેટીસનું આપણે ઉપરનું કવર આનાથી બનાવીશું। એકદમ થેપલી બની જાય તેવો સોફ્ટ લોટ બનાવવાનો છે। તમે જોઈ શકો છો હાથમાં એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે। હવે જે બટેટાનો મસાલો આપણે બનાવ્યો હતો તેની નાની નાની ગોળી વાળી લઈશું। મીડિયમ સાઇઝની ગોળી વાળવાની છે, અહીંયા બહુ મોટી નહીં પણ મીડિયમ સાઇઝની ગોળી વાળવાની છે। તમે જોઈ શકો છો એ રીતે બધી મસાલાની ગોળી વાળ લેવાની છે। હવે પેટીસનું જે ઉપરનું કોટ કરવાનું છે તે માટે માવાની આપણે થેપલી વાળી લઈશું। હવે તેની થેપલી વાળી અને પછી બટેટાની જે મેં ગોળી બનાવી હતી તે લઈ અને આ થેપલીની વચ્ચે આપણે મૂકવાની છે અને બરાબર તેને કોટ કરી લેવાની છે। આવી રીતે પરફેક્ટ રીતે કોટ કરવાની છે। બટેટાનો મસાલો અંદર દેખાય નહીં એ રીતે કોટ કરવાની છે, નહીતર પેટીસ જ્યારે આપણે તેલમાં ફ્રાય કરી ત્યારે તેલમાં પેટીસ ફૂટવાની આપણને બીક લાગે છે, એટલે આ વર્ક આપણે કેરફુલી કરવાનું છે। ત્યારબાદ આવી રીતે સોફ્ટ રીતે બે હાથમાં મસળી અને એકદમ સોફ્ટ બોલ્સ હોય તેવી રીતે બનાવી લેવાનું છે। એકદમ મસાલો દેખાય નહીં તે રીતે આપણે કોટ કરવાનું છે એકદમ કાળજીપૂર્વક, નહીતર પેટીસને આપણે જ્યારે તેલમાં ફ્રાય કરીએ ત્યારે પેટીસ ફૂટવાની આપણને બીક લાગે છે। હવે આવી રીતે બધી જ પેટીસ આપણે તૈયાર કરી લેવાની છે રાઉન્ડ શેપમાં। હવે આપણે બધી પેટીસ રાઉન્ડ શેપમાં તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે
તેલ ગરમ કરવા મૂકી દઈશું અને પેટીસને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. બધી પેટીસ આપણે એવી રીતે ફ્રાય કરી લેવાની છે અને પછી આપણે ધીમે ધીમે પેટીસને ફેરવવાની છે ઝારા વડે. થોડો થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે પેટીસને ફ્રાય કરવાની છે. એકદમ સરસ પેટીસ થોડી જ વારમાં તૈયાર થઈ જશે. તો જુઓ, પેટીસ તૈયાર થઈ ગઈ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને જો વધારે ગમે તો તમને બધાના ફ્રેન્ડ્સને શેર પણ કરજો. અને પેટીસને તમે દહીંની ચટણી સાથે ખાઈ શકો છો. દહીંની ચટણીમાં મેં મીઠું અને કોથમીર નાખી છે. તમારે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. દહીંની ચટણી સાથે પેટીસ ખાવાની ખૂબ જ મજા આવે છે. એક વખત ઘરે ટ્રાય કરજો. તમે બીજી વાર પણ આ રેસીપી ટ્રાય કરશો. જો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.